સોનગઢ ખાતે પ્રિન્સિપાલ સિવિલના જજના અમિત એમ પાટડિયા તથા તાલુકા કાનૂની સેવા સમિતિ આયોજિત લોક અદાલત મેળામાં 900 જેટલા પડતર કેસો આવ્યા હતા, જેમાંથી વિવાદિત કેસોમાંથી મોટા પ્રમાણમાં કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. સોનગઢ ખાતે લોક અદાલતમાં બેંક લોન, ફાઇનાન્સ જેવા કેસ, ડીજીવીસીએલના કેસ ધારકોને લોક અદાલતમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેનું સમાધાન પેટે નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ લોક અદાલત પ્રસંગે પ્રિન્સિપલ સિવિલ જજ અમિત પાટોડિયા શર્મા, બેંકના કર્મચારીઓ, ડીજીવીસીએલના કર્મચારીઓ અને સોનગઢના સૌ વકીલ મિત્ર મંડળ હાજર રહ્યા હતા. સાહેબનો પરિચય. નમસ્કાર, મારું નામ અમિત પાટડિયા છે અને પ્રિન્સિપલ સિવિલ જજ તરીકે હું અહીંયા સોનગઢ કોર્ટમાં ફરજ બજાવું છું અને સાથે સાથે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન તરીકે પણ ફરજ બજાવું છું. આજરોજ 14/9/2024ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ કે જે ન્યૂ દિલ્હી સુપ્રીમ કોર્ટ સ્થિત છે તેની અનુસરામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કે જે ગુજરાત હાઈકોર્ટ સ્થિત છે તેની અનુસરામાં અને સાથે સાથે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તાપીના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ સોનગઢ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. અને આ લોક અદાલતમાં કબૂલાતને પાત્ર કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના એટલે કે ચેક રિટર્નના કેસો, દીવાની દાવાઓ, દીવાની દરખાસ્તો અને ભરણપોષણના કેસો મૂકવામાં આવેલા છે. પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટમાંથી આશરે 600 જેટલા કેસો મૂકવામાં આવેલા છે અને એડિશનલ સિવિલ કોર્ટમાંથી આશરે 300 જેવા કેસો મૂકવામાં આવેલા છે અને કુલ 900 કેસો જેવા થાય છે અને 900 કેસોમાંથી મોટાભાગના કેસોમાં સમાધાનથી અને કબૂલાતથી નિરાકરણ થાય તેવી મને પૂરેપૂરી આશા છે. અને સાથે સાથે પ્રી લિટિગેશનના કેસો એટલે કે જે કેસ કોર્ટમાં દાખલ નથી થયો તે પહેલાં તેવા તકરારોની અને વિવાદોના નિરાકરણ માટે પ્રી લિટિગેશનનું આયોજન કરવામાં આવેલું હોય છે અને જેમાં નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની અને બેન્કોએ ભાગ લીધેલો છે. તેમાં ટોટલ 1590 જેટલા કેસો મૂકવામાં આવેલા છે અને તેમાં પણ મોટી સંખ્યામાં સફળતા મળે તેવી મને પૂરેપૂરી આશા છે. સાહેબ, લોક અદાલતથી લોકોને શું ફાયદો થાય છે? લોક અદાલતથી લોકોને એ ફાયદો થાય છે કે જો સમાધાનના માધ્યમથી કેસ પૂર્ણ થાય છે તો એ ચુકાદો આખરી રહે છે અને કેસની લાંબી પ્રક્રિયામાંથી તેમને પસાર થવું પડતું નથી. તેવી જ રીતે કબૂલાતમાં જો કેસનો નિકાલ થઈ જાય તો પક્ષકારોને નાણાકીય ફાયદો એ થાય છે કે તેમને આખી લાંબી ન્યાયિક પ્રક્રિયાની ફીસ ચૂકવવી પડતી નથી, કોર્ટમાં વારંવાર હાજર રહેવાની જરૂર પડતી નથી, એ ફાયદો થાય છે. અને બીજી તરફ ન્યાયપાલિકા છે એ ન્યાયપાલિકાને એક જ દિવસમાં કોર્ટને કેસોની પેન્ડન્સી ઘણી બધી ઓછી થઈ જવાથી એમને એ પણ ફાયદો થાય છે. સાહેબ, લોક અદાલતને સફળ બનાવવા માટે આપ શ્રી સાહેબનો શું પ્રયત્ન કરો છો? લોક અદાલતને સફળ બનાવવા માટે સમયાંતરે પેપર મીડિયામાં જાહેરાત આપવામાં આવે છે. સાથે સાથે પેરાલીગલ વોલેન્ટિયર્સ કે જે સોનગઢ ખાતે કાર્યરત છે તેમના મારફત પેમ્પલેટ્સનું વિતરણ દરેક ગામડાઓ, મોટાભાગના નજીકના ગામડાઓમાં, સોનગઢ તાલુકાના ગામડાઓમાં વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને પક્ષકારોને અને લોકોને લોક અદાલત વિશે ખ્યાલ આવે, પોતાનો કેસ તેમાં મૂકવો હોય તો એ બાબતે જાગૃત થાય. સાદિક પઠાણ, મનીષ નાનચંદાની, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.